નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટી સ્વયંપ્રભા ચેનલની અંદર આપ સૌનું સ્વાગત છે. આજે આપણે આધુનિક યુરોપના ઇતિહાસની અંદર 1870થી 1939 સમયગાળા વિશે વાત કરીશું. આપણે રાષ્ટ્રસંઘ એની ચર્ચા કરી રહ્યા હતા. આપણે જોયું કે પ્રથમ વિશ્વયુદ્ધ એટલા માટે થયું હતું કે કોઈ આંતરરાષ્ટ્રીય મધ્યસ્થ સંસ્થા અસ્તિત્વ ધરાવતી ન હતી. યુદ્ધ થવા માટે બીજા બધા જ કારણો ઉપલબ્ધ હતા. આમ છતાં જો કોઈ આવી મધ્યસ્થ સંસ્થા હોય તો યુદ્ધને નિવારી શકાય, પરંતુ એ સમયે આવી કોઈ સંસ્થા હતી નહીં. આપણે જોયું કે રાષ્ટ્રસંઘની રચના અમેરિકન પ્રેસિડેન્ટ વુડરો વિલ્સનના પ્રયત્નોને કારણે શક્ય બની. આપણે એની પૂર્વ ભૂમિકા રૂપે જોયું હતું કે કઈ રીતે રાષ્ટ્રસંઘ જે છે એનો વિચાર રાજપુરુષોના મનની અંદર આવ્યો હશે, અથવા તો ત્યાં સુધીની અંદર ધીમે ધીમે કઈ રીતે એ ડેવલપ થયો એની આપણે વાત કરતા હતા. એની શરૂઆતની અંદર આપણે વિયેના સંમેલન બાદ યુરોપીય સંઘની જે રચના થઈ, એ યુરોપીય સંઘને આપણે આંતરરાષ્ટ્રીય સંઘ અથવા તો વ્યવસ્થા કહી શકીએ. પરંતુ આ યુરોપીય સંઘ જે છે એની અંદર જે ફોકસ કરવામાં આવ્યું હતું એ આપણા મનમાં રહેવું જોઈએ. એ વખતે પણ આ સંઘની રચના યુદ્ધને ટાળવા માટે થયેલી હતી. નેપોલિયને યુરોપ વ્યાપી યુદ્ધો કર્યા હતા. યુરોપનો નકશો છિન્ન ભિન્ન કરી નાખ્યો હતો. રાજકીય નકશો તો છિન્ન ભિન્ન થયો જ, પરંતુ બીજી પણ ઘણી બધી વ્યવસ્થાઓ નિર્મૂળ થઈ હતી. ત્યારે ફરીથી આવું ન થાય એટલા માટે યુરોપીય સંઘની જે રચના કરવામાં આવી એની અંદર બેલેન્સ ઓફ પાવર, સત્તાની સમતુલા ઉપર ધ્યાન આપવામાં આવ્યું કે જે બે વિરોધી જૂથો જે છે એની વચ્ચે સત્તાની સમતુલા પ્રસ્થાપિત કરવામાં આવે તો યુદ્ધ ન થાય. પરંતુ આપણે જાણીએ છીએ કે એવું થયું નહીં. યુદ્ધો થયા. સત્તાની સમતુલાની અંદર થોડીક પણ સમતુલા ડિસ્ટર્બ થતા, એટલે આપણે અહીંયા જોઈએ છીએ રાષ્ટ્રસંઘની અંદર સામૂહિક સલામતીની વાત છે, કલેક્ટિવ સિક્યોરિટીની વાત છે. અને એ વિચાર જે છે એ આજે પણ, ભલે એ વખતે રાષ્ટ્રસંઘ નિષ્ફળ ગયો, પણ એમાં રહી ગયેલી એ સંસ્થામાં રહેલી ખામીઓને દૂર કરીને નવી સંસ્થા રચાઈ, નવા નામે સંયુક્ત રાષ્ટ્રસંઘ
જેમાંથી આગળ જતા એના નામમાંથી ઓ શબ્દ નીકળી ગયો અને આજે એ UN તરીકે ઓળખાય છે, સંયુક્ત રાષ્ટ્રો. અને આ સંયુક્ત રાષ્ટ્રો એ સામૂહિક સલામતી પૂરી પાડવાનું કામ કરી રહ્યું છે. છતાં પણ આપણે જોઈએ છીએ કે એને સંપૂર્ણ સફળ નહીં કહીએ, કારણ યુદ્ધો થતા રહે છે, પ્રશ્નો પણ રહ્યા કરે છે. દુનિયાના દેશોને એની પોતાનું લશ્કરીકરણ કરવું પડે છે. સામૂહિક સલામતી જે છે એની સફળતા ત્યારે જ આપણે ગણી શકીએ કે જ્યારે દુનિયાના દેશોને પોતાના બજેટનો બહુ જ થોડો ભાગ એ સુરક્ષા પાછળ ખર્ચવો પડે. એ પૈસા જે છે એ માનવ જાતના કલ્યાણ માટે વપરાય. એની જગ્યાએ આજે પણ દુનિયાના દેશોને ખૂબ મોટો ખર્ચો લશ્કર પાછળ કરવો પડતો હોય છે. આજ બતાવે છે કે સંયુક્ત રાષ્ટ્રો પણ એના ધ્યેયની અંદર જે છે સંપૂર્ણ સફળ નથી થયા. પણ આવું કેમ? તો આપણે ભૂતકાળમાં ચર્ચા કરી ગયા હતા કે આપણે ત્યારે કોઈ ધરી ઉપર ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે ધરી ઉપર તો ચર્ચા કરીએ જ, પરંતુ જે બીજા બધા પરિબળો જે છે એ અસર જે કરતા હોય છે એ પરિબળો પણ બેકગ્રાઉન્ડમાં આપણા મગજની અંદર જે છે ખ્યાલ રહેવા જ જોઈએ. એ પરિબળોમાંનું એક પરિબળ અને સૌથી મહત્વનું પરિબળ એટલે કે ઔદ્યોગિક ક્રાંતિ, જે આજે પણ ચાલુ જ છે, દિવસે ને દિવસે વધારે વિકસિત થતી જાય છે. એની પાછળ રહેલો કેપિટાલિઝમનો ખ્યાલ, કેપિટાલિઝમની અંદર કેપિટાલિસ્ટ લોકો વધારે ને વધારે કેપિટલ અથવા તો ગુજરાતીમાં કહીએ તો મૂડી એનો સંગ્રહ કરવા માટે, એનું નિર્માણ કરવા માટે જે પ્રયત્ન કરે છે અને એને પરિણામે જે કેટલીક વસ્તુ આપણે ઈચ્છીએ નહીં એ પણ બનતી હોય છે. તો અહીંયા આપણે યાદ રાખવાનું છે કે ઔદ્યોગિકરણની અંદર ઔદ્યોગિક ક્રાંતિના ભાગરૂપે જે બીજી બધી વસ્તુઓની જે શોધો થાય છે, તો એવી જ શોધો એ લશ્કરી ક્ષેત્રમાં પણ થતી હોય છે. અને લશ્કરી ક્ષેત્રમાં જ્યારે શોધો થાય, નવા અત્યાધુનિક શસ્ત્રો વગેરે આવતા જાય, ત્યારે એ અત્યાધુનિક શસ્ત્રો ધરાવતા દેશ પાસેના જૂના શસ્ત્રો એ નકામા થઈ જતા હોય છે. આ નકામા શસ્ત્રો એમને તો કામના નથી, પણ જો કોઈકને સારા ભાવે વેચી શકાય તો એમાંથી બહુ મોટી કેપિટલ ઊભી કરી શકાય. પણ એ શસ્ત્રો વેચાય ક્યારે? દુનિયાના જુદા જુદા દેશોને જ્યારે ભય દેખાય અને એમને લાગે કે સામૂહિક સલામતી હોવા છતાં એના ઉપર આપણે નિર્ભર ન રહી શકીએ. દાખલા તરીકે તાજેતરનો યુક્રેનનો દાખલો છે. યુદ્ધ હજી આજે પણ ચાલી રહ્યું છે.
યુક્રેન એનો ભોગ બની રહેલું છે. સાચું ખોટું જે હોય તે, પણ યુદ્ધ ચાલે છે. આવી જ રીતે ઘણા બધા દેશો પોતપોતાની રીતે જે નિર્ણયો લે છે એને પરિણામે એની આસપાસના દેશો જે છે એમને માટે ભય ઉત્પન્ન થાય છે. અને ભયનું નિરાકરણ કરવા માટે, પોતાની રીતે સુરક્ષા કરવા માટે જ્યારે એમને શસ્ત્રોની કે શસ્ત્રીકરણની આવશ્યકતા ઊભી થાય છે, ત્યારે જે દેશો પાસે જે છે નવા વધારે ઘાતક શસ્ત્રો આવી ગયા છે, એમને માટે જૂના કામના નથી, પણ પેલી નવી વાત છુપાઈને પણ આ શસ્ત્રો, ઘાતક શસ્ત્રો અમે તમને આપીને તમારી સુરક્ષાને સુરક્ષિત કરવા માંગીએ છીએ એમ કહીને એનું માર્કેટિંગ કરવામાં આવે છે. એ માર્કેટિંગ ત્યારે જ થાય કે ભય દેખાય અને પરિણામે એ રાષ્ટ્રસંઘ હોય, યુરોપીય સંઘ હોય કે સંયુક્ત રાષ્ટ્રો હોય. મેં કહ્યું તેમ કે જે બીજી બધી બાબતો કોઈ પણ ધરી ઉપર આપણે ચર્ચા કરતા હોઈએ, પણ પડદા પાછળ આપણા મગજમાં રહેવી જોઈએ કે એવી વાત કે મેન ઇઝ એ સેલ્ફિશ એનિમલ. અને મેન એટલે આપણે કહ્યું છે કે સંસ્થા ભલે એની અંદર અનેક લોકો હોય, પણ કરતા હરતા તો કોઈક જ હોય. દરેક જગ્યાએ કોઈક એનો રણી ધણી થઈ જતો હોય છે. અને પરિણામે સંસ્થા એને પણ આપણે એક મેન તરીકે લઈ શકીએ, એક દેશને પણ આપણે મેન તરીકે લઈ શકીએ. અને ત્યારે એ સેલ્ફિશપણાને પરિણામે બાકીના લોકોને જે છે એ સહન કરવાનું આવે છે. તો મેન એ સેલ્ફિશ છે, અને પરિણામે સંસ્થા કોઈ પણ હોય, એના વડાઓ જે છે એ ઘણી વખત એવી રીતે નિર્ણય લેતા હોય છે કે જે નિર્ણયને પરિણામે બજાર જે છે એને અસર થતી હોય છે, અથવા તો બજારને ધ્યાનમાં રાખીને એ નિર્ણયો લેવાતા હોય છે. ક્યાંક મેડિકલ સાયન્સને ધ્યાનમાં રાખીને નિર્ણયો લેવાય, ક્યાંક મિલિટરી સાયન્સને ધ્યાનમાં રાખીને નિર્ણયો લેવાય. ઇમ્પિરિયલિઝમ ત્યાં પણ રહે છે. કઈ રીતે કયા દેશો જે છે એની ઇકોનોમીને ડાઉન કરીને પોતાની ઇકોનોમીને અપ કરવી, એને માટેના પેતરા સતત ચાલતા હોય છે. અને સામાન્ય પ્રજાને એની ખબર નથી પડતી હોતી. દેશનો વડો પણ જો સામાન્ય હોય તો એને પણ ખબર નથી પડતી. એને મદદના બહાને એને ઓબ્લાઇઝ કરીને જે તે દેશોના અર્થતંત્ર ઉપર પ્રભુત્વ જમાવવાનો પ્રયાસ જે છે એ સતત થતો રહેતો હોય છે. થતો રહેવાનું સ્વાભાવિક છે. એ બીજી પણ આપણે કહેવત યાદ રાખવી જોઈએ, ડાઈ વાતો તો માણસ કરતો જ હોય છે, પણ ઇતિહાસ એવું કહે છે કે હકીકતમાં જિસકી લાઠી ઉસકી ભેંસ. અને આવી સંસ્થાઓની અંદર પણ કોઈકની પાસે લાઠી રહે છે. રાષ્ટ્રસંઘની આપણે નિષ્ફળતાની વાત કરીએ તો એની લાઠી એ ખાસ કરીને બ્રિટન અને ફ્રાન્સ પાસે રહેલી હતી. ઘણા લોકોને તો એવું જ લાગતું હતું કે આ સંસ્થા એટલે ફક્ત ને ફક્ત બ્રિટન અને ફ્રાન્સના આર્થિક હિતોને સુરક્ષિત કરવા માટેની આ એક સંસ્થા છે, એનું ઓઠું છે. એના ઓઠા તળે એ લોકો પોતાના આર્થિક હિતો ને સલામત બનાવે છે. અને પરિણામે
રાષ્ટ્રસંઘને જેટલો સાથ સહકાર જે છે મળવો જોઈએ એટલો ન મળ્યો. પરિણામે રાષ્ટ્રસંઘ જે છે નિષ્ફળ ગયો. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે આજે ચર્ચા કરીએ છીએ ત્યારે તમારે ધ્યાનમાં રાખવાનું કે આપણે જે ચર્ચા કરી રહ્યા છીએ આપણો વિષય ઇતિહાસ છે. મેં કહ્યું કે તમને ઘણી બધી વસ્તુઓ જે છે ચર્ચા કરતા આવીએ ત્યારે એની આસપાસ રહેલી વસ્તુઓ, એને સ્પર્શતી વસ્તુઓ, એને અસર કરતા, એને પ્રભાવિત કરતી વસ્તુઓ જે છે તમારા મગજમાં તરત આવવી જ જોઈએ. અને એ જ રીતે તમને એ પણ ધ્યાનમાં રહેવું જોઈએ સતત ચર્ચા ચાલતી હોય ત્યારે કે આપણે ઇતિહાસના વિદ્યાર્થી છીએ, ઇતિહાસની વાત કરીએ છીએ. અને ઇતિહાસ જે છે આપણે જોઈએ છીએ કે એની અંદર કોઈ પણ સમયની અંદર એક સાથે અનેક પ્રવાહો સમાજની અંદર, એની અગ્રહરોળની અંદર, એના બેકગ્રાઉન્ડની અંદર જે છે એ વહેતા હોય છે. એ સામ સામે હોઈ શકે, એ ઉપર નીચે હોઈ શકે. આ તમામ પ્રવાહોથી જે છે જ્યારે આપણે માહિતગાર રહીએ ત્યારે આપણે સાચો નિર્ણય નહીં પણ સાચા નિર્ણયની નજીક જઈ શકીએ. અન્યથા આપણને પરિસ્થિતિ જે છે એ સમજાય નહીં. તો આપણે વાત કરવી છે, શેની વાત કરવી છે કે આપણે નવજાગૃતિ કાળથી એક મથામણ જે છે કરી રહ્યા છે ચિંતકો કે સમાજના મોટા ભાગના લોકો જે છે એ દુઃખી છે અને બહુ જ થોડા લોકો સુખી છે. અને ઉલટાઈ નાખવું છે. બહુ જ થોડા લોકો જે છે દુઃખી હોય અને મોટાભાગના લોકો સુખી હોય એવા સમાજનું નિર્માણ કરવું છે. થતું નથી. કેમ નથી થતું એની પણ આપણે જે છે વાત કરેલી છે કે મનુષ્યના જુદા જુદા સ્વભાવ છે. 3 ટાઈપ્સ ઓફ પર્સન આર લિવિંગ ઇન ધીસ વર્લ્ડ. એ આપણે જે છે જોયેલું છે. અને માટે આપણે જે છે આદર્શ પરિસ્થિતિની વાત ના કરીએ અને વ્યવહારની આપણે વાત કરીએ તો નિરાશ થવા જેવું તો નથી. આપણે અહીંયા વ્યક્તિના કલ્યાણની વાત કરીએ છીએ. ધરી ઉપર કઈ ધરી ઉપર ચર્ચા ચાલી રહી છે. ધરી વખતો વખત બદલાતી રહેશે મિત્રો. કોમ્પ્યુટરની ભાષામાં કહીશું તો નવી ફાઇલ ખુલશે, પેલી ફાઇલ સાઈડની અંદર જે છે એ હોલ્ડ થયેલી છે, આ ફાઇલ ક્લોઝ કરીશું, પાછી પેલી ફાઇલ જે છે અપ થશે. તો અત્યારે આપણે નવી ધરી લીધી એ વ્યક્તિના કલ્યાણની વાત. આપણે કહ્યું કે મોટાભાગના લોકોનું કલ્યાણ કરવું છે, પણ મોટાભાગના લોકોનું કલ્યાણ કરવું એ વિચાર જ જરા વધારે પડતો છે. અહીંયા જ્યારે ફરીથી આવું કહું છું ત્યારે મારે બીજી ધરી યાદ રાખવી પડે છે, કારણ કે જો હું ક્લિયર નહીં કરું તો તમે બધા મિસ્ટેક કરી બેસશો. અહીં આપણે દુઃખી છે કે સુખી છે એવું કહીએ છીએ ત્યારે ભૌતિકવાદના સંદર્ભમાં કહીએ છીએ. બાકી આપણે ભૂતકાળના લેક્ચરની અંદર સ્પષ્ટતા કરેલી છે કે ફિલોસોફિકલ આસ્પેક્ટથી જોવા જઈએ તો કોઈ દુઃખી છે જ નહીં, કોઈ સુખી નથી, બધા સમાન જ છે. અને સમાનતા એ ક્યારે દેખાય? તો દરેક જણ એ પોતપોતાની વસ્તુ જે છે એનો ગર્વ કરે. આપણે દાખલો આપ્યો હતો કે નાના બાળકો, એને જે છે આપણે બલૂન લઈ આપીએ, બલૂન ફુગ્ગો,
બે બાળકો, એકને લાલ લઈ આપ્યો, એકને લીલો લઈ આપ્યો. થોડાક વખત પછી એમાંનું એક બાળક જે છે એ ઋતુ પપ્પા જોડે આવશે અને એમ કહેશે કે પપ્પા પપ્પા મને લાલ નહીં લીલો ફુગ્ગો જોઈએ છે. કેમ? કે એ જે બાળક સાથે રમતો હતો એ બાળક પાસે લીલો ફુગ્ગો હતો ને એ બાળકે એમ કહ્યું કે જો મારો લીલો ફુગ્ગો તારા લાલ ફુગ્ગા કરતા સરસ લાગે છે. બંને જોડે ફુગ્ગો છે પણ રંગ જુદો છે. અને પેલો કહે છે કે મારો લીલો સરસ છે, તારો લાલ ખરાબ છે. અને લાલ વાળો જે છે એવું માની લે છે કે એનો લીલો સારો છે અને માટે એને દુઃખ ઉત્પન્ન થાય છે. એ રડવા લાગે છે, એ પપ્પા પાસે જાય છે અને કહે છે કે પપ્પા પપ્પા મને લીલો ફુગ્ગો જોઈએ છે. પણ થોડીક દૂર બીજા બે છોકરાઓ પણ રમતા હતા. ત્યાં પણ આવો સેમ ડાયલોગ એક બાળક બોલે છે. ત્યારે બીજો બાળક એવો જવાબ આપે છે કે જાજા તારો લીલો એના કરતા તો મારો લાલ વધારે સારો છે. તારો ફુગ્ગો નહીં, મારો ફુગ્ગો સારો છે. ટૂંકમાં એ એમ કહે છે કે મારી પાસે જે છે એ બેસ્ટ છે. બંને સરસ જ છે બંનેની જગ્યાએ. એમ ફિલોસોફિકલ આસ્પેક્ટથી કહીએ તો સર્જનહાર છે એ આ પૃથ્વી ઉપરની તમામ વસ્તુઓ જે છે એને જે મળવું જોઈએ, જે સમયે મળવું જોઈએ એનો એ ખ્યાલ રાખે છે અને આપે જ છે. પણ એણે કોઈકને જેમ લાલ ફુગ્ગો આપ્યો, કોઈકને લીલો આપ્યો, એમ એણે બધાને વિવિધતા આપેલી છે. અને વિવિધતાની દ્રષ્ટિએ જોઈએ તો દરેક જણ એ પોતે કોઈક એક આગવી વસ્તુનો માલિક છે. એ એનો બેતાજ બાદશાહ છે. પણ એણે જે છે પોતાની પાસે જે છે એની ઓળખ કરવી પડે, એની અંદરથી આનંદ લેતા શીખવું પડે. બીજાની વસ્તુઓ તરફ આંખ જે છે એ ઉઠાવીને જોવું પણ ના જોઈએ. ત્યારે સુખી થવાય. સુખ તમારી પાસે છે જ, બીજાના સુખમાં નજર નથી કરવાની. કોઈ ચિત્રકાર હોય એને જે ભગવાને જે શક્તિ આપેલી છે, ઈશ્વર સર્જનહારે, ભગવાન નહીં શબ્દ વાપરું, સર્જનહાર શબ્દ વાપરે, ક્રિએટર. કોઈને જે શક્તિ આપી છે ચિત્રકાર બનાવ્યો છે, કોઈકને જે છે શિલ્પી બનાવ્યો છે, કોઈકને જે છે કોઈક રમતવીર બનાવ્યો છે. રમતોમાં પણ ઘણા પાર્ટ છે. કોઈને ક્રિકેટ સારી રમતા આવડે એવો રમતવીર બનાવ્યો છે ને કોઈ સારો ફૂટબોલ રમી શકે. એની અંદર પણ ઘણા પેટા વિભાગ હોય. કોઈક જે છે એને સારી બેટિંગ કરતા આવડે ને કોઈને સારી બોલિંગ કરતા આવડે, કોઈને સરસ ફિલ્ડિંગ કરતા આવડે, કોઈને સરસ કીપિંગ કરતા આવડે. એક ક્રિકેટર એવો હતો કે જેને બહુ ખાસ રમતા પણ નહોતું આવડતું, એટલે બેટિંગ કરતાય નથી આવડતી, બોલિંગ કરતા પણ એટલી સારી નથી આવડતી, પણ સારામાં સારી કેપ્ટન્સી કરતા આવડતી હતી. સારો વ્યૂહકાર હતો અને પરિણામે એનું ટીમમાં સ્થાન રહેતું હતું. તો અનેક પાસા છે, અનેક વૈવિધ્ય છે. અને ક્રિએટરે દરેકને કંઈક ને કંઈક એવું આપ્યું છે કે એની તુલનામાં એ વસ્તુ બીજી કોઈ વ્યક્તિ પાસે નથી નથી ને નથી. એ એનો બેતાજ બાદશાહ છે. એટલે કે સમાનતાનો જે ખ્યાલ આપણે જે પ્રવર્તાવવા માંગીએ છીએ એ ક્રિએટરે બધાને સમાન બનાવ્યા જ છે. પણ જે વૈવિધ્ય જે છે વૈવિધ્યને આપણે ન ઓળખીએ અને એક જણ પોતાની પાસે છે ને એમ કહે કે ના મારો લીલો ફુગ્ગો સારો છે, તારો લાલ ખરાબ છે, અને
બીજો બાળક માની લે એમ આપણે પણ ઘણી બધી વસ્તુ માની લઈએ છીએ કે મારી પાસે આ નથી એટલે હું ગરીબ છું, આ નથી એટલે હું દુઃખી છું, અને પેલાની પાસે આ છે એટલે એ સુખી છે. તો આ ખ્યાલ ખોટો છે. એ ક્લેરિટી વિદ્યાર્થી મિત્રો, જો આપણે જે છે લોકોને સમજાવીએ તો સમાજની અંદર બધા જ લોકો જે છે એ સુખી જ છે અને કરવા જવાના છે જ નહીં. પણ તેમ છતાં કેટલાક લોકો આ કરે છે, અને એટલા જ માટે એકોર્ડિંગ ટુ મી બહુ બધા લોકો જેને મહાન ગણે છે એને મને એવું લાગે છે કે મહાન નથી, પણ એ લોકો મહામૂર્ખ છે. કારણ કે એ લોકો સમજ્યા નથી, અને સમજ્યા વગર જ્યારે કોઈ ફેરફાર કરવા જાય છે ત્યારે કોઈને પણ એ ક્રિએટરની રચનાને સમજ્યા વગર જે ફેરફાર કરવા જાય છે, ક્રિએટરની રચના જે છે બહુ પરફેક્ટ રચના છે, અને એની અંદર જ્યારે જે લોકો જે છે સમજ્યા વગર ફેરફાર કરવા ગયા પણ લોકોને પ્રભાવિત કરી શકે. એક થોડોક સમય માટે જે છે વિશ્વ સમાજનો બહુ બહોળો સમુદાય જે છે એમની સાથે થઈ ગયો. એમને લાગ્યું કે હું સાચો છે, લોકોને લાગ્યું કે એ સાચા છે, બધા જોડાતા ગયા, કારવો બનતો ગયો. પણ થોડાક સમય પછી એ એના ગોલની અંદર, લક્ષ્યની અંદર સમગ્રતયા જોવા જઈએ તો ફેલ થઈ જાય છે. હા, એની કેટલાક પાર્ટ એની અંદર સફળતા પણ હોય છે. એ ચાહે મૂડીવાદ હોય, ચાહે સામ્યવાદ હોય, ફાસીવાદ હોય, નાઝીવાદ હોય, દરેકની સારી બાજુઓ છે, એમણે કંઈક સારું આપેલું છે. પણ મારો પ્રશ્ન એ છે કે એ જે વાદ જે છે જેણે ઊભો કરેલો છે અને એણે જે લક્ષ્ય રાખેલું છે, એ લક્ષ્યની અંદર કોઈને 100%ની વાત જવા દો, 70% પણ સફળતા મળેલી નથી. ત્યારે મહાન મૂર્ખ કેમ? તો જે સમજદાર માણસ જે છે એ કાર્યનો આરંભ કરતા પહેલા જ એ કાર્ય બાબતે, એના લક્ષ્ય બાબતે એ સ્પષ્ટ હોય છે. અને જ્યારે તમે સ્પષ્ટ હોય ત્યારે તમારું કાર્ય જે છે પૂર્ણ થતું જ હોય છે. પણ તમે સ્પષ્ટ નથી માટે કાર્ય પૂર્ણ નથી થતું. એના માર્ગની અંદર જે અવરોધો આવવાના છે એની તમને ખબર નથી, ને જાણે કે તમે જંપલાઈ દીધેલું છે. અને જંપલાઈ દઈએ ત્યારે પછી તરતા ના આવડતું હોય ને છતાં જંપલાઈ દઈએ પાણીની અંદર, તો મોત જ થાય. અને એ જ રીતે બહુ બધા વિચારો, વાદ, ઇઝમ એ ઉત્પન્ન થયા. પાણીના પરપોટાની જેમ એકાએક ઊભા થયા, એ પ્રચલિત બન્યા, એણે પ્રગતિ પણ કરી, પણ બહુ ઝડપથી એ પરપોટા ફૂટી પણ ગયા. પણ મને જે આનંદ થાય છે તે એ છે કે સમાજ એવો સમાજ છે કે જેની અંદર કેપિટલિઝમને ધ્યાનમાં રાખીને પણ જો આપણે વાત કરીએ તો દરેકની પાસે જે એક વિશેષ શક્તિ જે છે સર્જનહારે આપેલી છે, ક્રિએટરે આપેલી છે, એને ઓળખીને પોતે જે છે એ આગળ પ્રયત્ન કરે તો એક પર્વતના ટોચ ઉપર તો પહોંચી જ શકે છે. જુદા જુદા પર્વતો છે, આ પણ એક પર્વત છે, અને પર્વતની ટોચ ઉપર જવા માટેના અનેક રસ્તાઓ હોય. એ પ્રકારે જુદા જુદા લોકો જે છે પોતાને જે જુદી જુદી વૈવિધ્ય
રૂપી શક્તિ મળેલી જે છે, શક્તિથી એ ટોચ ઉપર પહોંચી શકે છે. ભણેલો માણસ ભણતરથી પહોંચી શકે છે, અભણ માણસ છે એની પાસે કોઈ સ્કિલ છે, કોઈ રમત રમવાની સ્કિલ છે, કોઈનામાં ગાવાની સ્કિલ છે, કોઈનામાં ડાન્સ કરવાની સ્કિલ છે, એ પણ ટોપ ઉપર પહોંચી શકે છે. તો મને લાગે છે કે રાષ્ટ્રસંઘની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે એના બેઝમાં તો જે શાંતિની સ્થાપના પ્રસ્થાપિત કરવી છે, તો એ શાંતિની સ્થાપના જે છે મારી દ્રષ્ટિએ ત્યારે જ પ્રસ્થાપિત થાય કે એના કર્તાઓની અંદર સમજ હોવી જોઈએ, એ સંસ્થાનું વહન કરનાર કર્તાઓની અંદર, અને જેના જે પીપલ્સ કહીએ, લોકો જેને કહીએ, એમનામાં પણ સમજ હોવી જરૂરી છે. આ સમજ, જ્ઞાન કહીશું એને, જ્ઞાન અજ્ઞાન, તો જ્ઞાન છે તો જે છે સંસ્થાઓની ભૂતકાળમાં જે છે એ આવશ્યકતા નથી. કેમ ભૂતકાળમાં ન હતી આ પણ આપણે સમજવાની જરૂર છે. આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ ભૂતકાળમાં ન હતી, કેમ ન હતી, શું આજે જરૂર છે? ના, એકોર્ડિંગ ટુ મી ના. કેમ? કારણ કે એની અંદર જે છે એ મેન ઇઝ એ સેલ્ફિશ એનિમલની રીતે એનો અમલ થતો હોય છે. ધેટ્સ વાય એની જરૂર નથી. અને લોકોની વાત કરીએ તો આપણે જોઈએ છીએ કે ક્રિએટર એને કેટલી બધી રીતે આપણને જે છે ઇંગિત કરેલા છે કે એણે બનાવેલી કોઈ બે વસ્તુ જે છે આ પૃથ્વી ઉપરની સમાન નથી. મનુષ્યની દ્રષ્ટિએ કહીએ તો દરેકની ફિંગર ટીપ જુદી છે, એનો અવાજ જુદો છે. આજે અવાજથી પણ પાસવર્ડ બને છે, ફેસ જુદા છે, ફેસથી પાસવર્ડ બને છે. દરેકની દરેક વસ્તુ જુદી છે. બે વ્યક્તિના ફક્ત હાથ આપણે મૂકીએ તો પણ સરખા હાથ નથી મળતા. વજન એક સરખું હોય, ઉંમર એક સરખી હોય, અને છતાં હાથની અંદર ડિફરન્ટ જોવા મળશે, શરીરમાં ડિફરન્ટ જોવા મળશે. ઊંચાઈ 5 ફૂટ 5 ઇંચના જ એક અબજ લોકો ભેગા કરો અને એ અબજ લોકોના હાથ લઈશું તો પણ ડિફરન્ટ હશે. 5 ફૂટ 5 ઇંચ જ છે બધા, વજન બધાનું સરખું છે, છતાંય હાથ જુદા છે. તો જેમ દરેક વસ્તુ જુદી છે એ પ્રમાણે દરેકને ક્રિએટરે એક વિશેષ શક્તિ આપી છે. આ વસ્તુ જે છે ધ્યાનમાં રહેવી જોઈએ. અને એવી સંસ્થાઓ બનવી જોઈએ કે ખોળી આપે, જેને ન ખબર હોય એ નહીં કે એનામાં શું વિશેષ છે, કઈ વસ્તુનો એ બેતાજ બાદશાહ છે, અને એણે કઈ ક્ષેત્રની અંદર કામ કરીને એની વેલ્યુ કરીને એણે પોતાની જાતને ગૌરવાન્વિત કરવી જોઈએ. તો જ્યારે સરખામણી જે છે મટી જાય અને વ્યક્તિ જે છે એ સ્વાંત સુખાય જીવવાનો પ્રયત્ન કરે, બીજાને રિસ્પેક્ટ આપવાનું શરૂ કરશે, તો આપોઆપ જે છે એ આવી કોઈ સંસ્થાઓની આવશ્યકતા જે છે નથી રહેતી. પણ આપણે જે છે યાદ રાખીશું કે મેન ઇઝ એ સેલ્ફિશ એનિમલ, એન્ડ ટુ ફુલફિલ હિઝ સેલ્ફ he forms a society and then he becomes a social animal, and to safeguard his interest he behave like a social animal, but in reality he is not social. If he get chance he becomes antisocial, but due to some fear
he becomes social. We should keep this thing in our mind. તો રાષ્ટ્રસંઘ નિષ્ફળ ગયો એના માટે આ બધું જવાબદાર. પણ આપણે કહ્યું કે જે પ્રવાહોની વાત કરી તે પ્રવાહોની અંદર આપણે થિયોડોર રૂઝવેલ્ટને પણ આપણે કહ્યું કે યાદ રાખવાની જરૂર હતી. આપણે કહ્યું હતું કે ભાઈ એણે ક્યારેય સામ્રાજ્યવાદી નીતિ અમેરિકાએ નથી અપનાવી અને માટે એણે જે છે જ્યારે અમેરિકન ઉદ્યોગપતિઓ પોતાના હિતોને સેફગાર્ડ કરવાની વાત કરે છે ત્યારે એ યુરોપના દેશોની જેમ પોતાના વર્ચસ્વ વિસ્તારો જે છે ઉભા નથી કરતા અને છતાં ખુલ્લા દ્વારની નીતિ, ઓપન ડોર પોલિસી એની હિમાયત કરે છે. રાષ્ટ્રસંઘ એ પણ બીજા અર્થમાં કહીએ તો થિયોડોર રૂઝવેલ્ટની જ ઓપન ડોર પોલિસી છે કે વિકાસ કરવા માટે જે છે દરેકને જે છે એ તક હોવી જોઈએ. કોઈની તકને જે છે રૂંધવી નથી. રાષ્ટ્રસંઘનો એ ધ્યેય છે અને દરેકને એનો વિકાસ કરવાની તક મળશે તો આપોઆપ વિશ્વ શાંતિ જે છે એ બની રહેશે. અને માટે વુડરો વિલ્સનના 14 મુદ્દાઓ જે છે એનું અધ્યયન કરવું ખૂબ જરૂરી છે. બહુ બધી વસ્તુઓ જે છે જરૂરી છે. હું બધી જ વસ્તુઓ અહીંયા સમજાવી શકતો નથી. કોઈને જરૂર લાગે તો તમે મને કોન્ટેક્ટ કરી શકો છો. આઈ કેન એક્સપ્લેન. તો વિદ્યાર્થી મિત્રો આપણે કહીશું કે રાષ્ટ્રસંઘ એની રચના સામૂહિક સલામતી દ્વારા લોકોને સુરક્ષા પૂરી પાડવાનો હતો. પણ આ સંસ્થા નવી હતી અને જ્યારે નવી વસ્તી સંસ્થા હોય ત્યારે માત્ર ને માત્ર એ સંસ્થા ઉપર તમે વિશ્વાસ મૂકી દો અને એ યોગ્ય સમયે તમને સાથ ન આપે તો શું? અને પરિણામે કોઈ પણ સમજદાર માણસ એ વૈકલ્પિક વ્યવસ્થા જે છે રાખે છે. કોઈના ઉપર જે છે સંપૂર્ણ વિશ્વાસ ન મૂકી દે. એણે ગેરંટી આપી હોય કે હું તમને જે છે કટોકટીના સમયમાં ચોક્કસ મદદ કરીશ કહેલું હોય છતાં મદદ ન કરે, એની પાસે યોગ્ય બહાનું પણ હોતું. ઘણા લોકો આપણને કહે છે, મને પણ એવા અનુભવ થયેલા છે, કઈ મદદની જરૂર હોય તો કહેજો, અમે બેઠા છીએ તમારા માટે. અને આવી એક વખત મને મદદ લેવાની જરૂર પડી. મદદ લેવા ગયો, મને કહેવામાં આવ્યું એક દિવસ તમે મોડા પડ્યા છો. અત્યાર સુધી જે છે એ મારી પાસે હતું જ બધું, કાલે જ આપી દીધું. એક દિવસ તમે મોડા પડ્યા. ગઈકાલે તમારે જરૂર નથી તો શું કરવા જાવ? આજે જરૂર પડી, તમે ગયા તો તમારે બીજો મિત્ર રાખવો પડે કે એને ન મદદ કરી તો બીજા મિત્ર તરફથી મદદ મળે, તમારું કામ અટકે નહીં. એ પ્રમાણે અહીંયા રાષ્ટ્રસંઘે સામૂહિક સલામતીની ગેરંટી આપેલી હોવા છતાં દુનિયાના દેશોએ પોતાની રીતે પણ સુરક્ષાનો પ્રયત્ન કર્યો. રાષ્ટ્રસંઘ એ નિશસ્ત્રીકરણની હિમાયત કરતો હતો. અહીંયા નિશસ્ત્રીકરણ એટલે શું? ઘણાના મનમાં પ્રશ્ન થતો હોય છે. એના શબ્દ પ્રમાણે તો જોઈએ કે શસ્ત્ર વગરની દુનિયા, નિશસ્ત્રીકરણ. પણ મિત્રો અહીંયા એવું નથી. જુદા જુદા વિદ્વાનો નિશસ્ત્રીકરણની જુદી જુદી વ્યાખ્યાઓ કરે છે, જુદી જુદી રીતે સમજાવે છે. એકોર્ડિંગ ટુ મી માયસેલ્ફ, મારી દ્રષ્ટિએ નિશસ્ત્રીકરણ એટલે દુનિયાના દેશોએ પોતાની પાસે
ઘાતક શસ્ત્રો રાખવાના નહીં. ઘાતક કો વિઘાતક કો સામાન્ય શસ્ત્રો રાખવાના. અને એ સામાન્ય શસ્ત્રો પણ ક્યાં કે જસ્ટ તમે તમારી સરહદ જે છે એની સુરક્ષા કરી શકો, ચોકી કરી શકો, અને દેશના આંતરિક ભાગની અંદર જે છે એ પ્રજા દ્વારા જે છે કંઈક ગરબડ થયેલી છે તો કાયદો અને વ્યવસ્થાને જે છે અમલમાં મૂકી શકાય એના માટે જે શસ્ત્રો જોઈએ એટલા શસ્ત્રો જે છે રાખવામાં આવે ત્યારે એને નિશસ્ત્રીકરણ કહેવાય. આપણે જોઈએ કે પોલીસે કોને અંકુશિત કરવાના છે? પોતાના દેશના નાગરિકોને કે જે પોતાના ભાઈ બહેન છે. તો એ ઘણી વખત જે છે કંઈક ગરબડ કરી શકે ભાઈઓ નાગરિકો, ત્યારે જે છે પોલીસ એને ખભે બંદૂક રાખવામાં આવે પણ હાથમાં તો ફક્ત દંડો જ હોય ને એ દંડો પણ બહુ હલકો હોય, વાગે એવો નહીં. થોડોક વાગે, અને વાગે તો પણ એને ક્યાં મારવાનો એ પણ પોલીસનો નિયમ હોય કે તમને જે છે એ શરીરના બીજા કોઈ ગમે તે ભાગમાં એ દંડો નહીં મારવાનો. પોલીસને અધિકાર હોતો નથી. પોલીસનું કામ જે છે એ નાગરિક જોડે ડીલ કરવાનું છે, એટલે નાગરિકને મારી નથી નાખવાનો, એને ફક્ત કંટ્રોલ કરવાનો છે, એને બીવડાવવાનો છે, ખોટી દાદાગીરી કરવાની છે. એને જેમ માતા બાળકને ડરાવે એવી ખોટી રીતે, એવી રીતે ફક્ત એને ડરાવવાનો છે, એને મારવાનો નથી. એટલે એને દંડો ઉગામવામાં આવે, દંડાથી બીવે નહીં તો એને મારવામાં આવે. પણ એ દંડો જે છે પ્લાસ્ટિકનો હોય ને મારે તો પગની ગાદી હોય, બરડાનો કોઈ ભાગ હોય કે જ્યાં ગાદી હોય ને જ્યાં મારીએ તો બહુ વાંધો ના આવે. હાથની અંદર પણ જે છે આગળના ભાગમાં મારવામાં આવે કે જ્યાં માંસ હોય અહીં મારવામાં આવે તો ત્યાં આગળ જે છે એ હાડકું હોય, તો જ્યાં માંસ છે એવા ભાગમાં મારવામાં આવે, સીટના ભાગમાં મારવામાં આવે કે જેથી એ અયોગ્ય વર્તણૂક કરનાર જે છે ડરી જાય, કંટ્રોલમાં આવી જાય. બાકી એને મારવાનો નથી હોતો. એટલે જે આંતરિક પોલીસ છે એની પાસે તો જે છે ખભે બંદૂક હોય, બાકી સામાન્ય જે છે હલકો દંડો જે છે પ્રજાને ખાલી બતાવવા માટે કે હું પોલીસ છું એટલું પૂરતો છે. તો આવી જ રીતે જે છે સરહદે સુરક્ષાની અંદર પણ જે છે શસ્ત્રો હોય એ પણ સરહદને ધ્યાનમાં રાખીને આપણે કહીશું કે વિઘાતક શસ્ત્રો જે છે એની નાબૂદી, નિશસ્ત્રીકરણ એટલે જરૂર કરતા વધારે શસ્ત્રોની નાબૂદી, જરૂર કરતા વધારે લશ્કર જે છે એનું વિસર્જન કરી દેવામાં આવે, એને રાખવામાં આવે, એને નિશસ્ત્રીકરણ કહીશું. તો રાષ્ટ્રસંઘ જે છે એનો ઉદ્દેશ હતો કે દુનિયાના દરેક દેશો નિશસ્ત્રીકરણ ના ખ્યાલનો અમલ કરશે, પરંતુ દુનિયાના દેશોએ આ સામૂહિક સલામતી સ્વીકારવાને બદલે, એના પર વિશ્વાસ મૂકવાને બદલે એ ખરેખર કામમાં આવશે કે કેમ એમાં શંકા રાખીને પોતપોતાની રીતે જે છે એ સલામતી જે છે ચાલુ જ રાખે, એટલે કે શસ્ત્રીકરણ ચાલુ જ રાખેલું. અને એ શસ્ત્રીકરણના ભાગરૂપે જ પછી જે દેશો જે છે કંટ્રોલ થઈ રહ્યા હતા, એટલે કે જર્મની, રશિયા, બીજા પણ, એ દેશોએ પણ શસ્ત્રીકરણ કર્યું. એમને એવું લાગ્યું કે આ નિશસ્ત્રીકરણ એ તો ફક્ત જે છે અમારા પરાજિતો માટે જ છે, વિજેતા રાષ્ટ્રો માટે નિશસ્ત્રીકરણ છે જ નહીં. આવું કેવી રીતે હોઈ શકે? પરિણામે એમણે પણ શસ્ત્રીકરણ કર્યું. હિટલર જે છે રાઇનલેન્ડની અંદર
લશ્કરીકરણ કરી દીધું, કોઈ રોકી ના શકે, કારણ કે એ લોકોએ પણ પોતાની રીતે શસ્ત્રોમાં વધારો કરેલો જ હતો, તો બીજાને કેવી રીતે રોકી શકે. અને આ બધું જ જોતા એકંદરે રાષ્ટ્રસંઘ જે છે નિષ્ફળ ગયો. દ્વિતીય વિશ્વયુદ્ધ થયું અને દ્વિતીય વિશ્વયુદ્ધમાં ફરી વખત પ્રથમ વિશ્વયુદ્ધ કરતા પણ જે ઘોર વિનાશ થયો એને પરિણામે જે છે લોકોને લાગ્યું કે આપણે જે આ સંસ્થા જે છે એને જે રીતે ચલાવતા હતા એ ખોટી રીતે ચલાવતા હતા. એમાં રહી ગયેલી ખામીઓ એમને દેખાઈ. એમને એમ લાગ્યું કે આપણે આ ખામીઓ જે છે એને સુધારીને આ સંસ્થા જે છે એ તો રાખવી જ પડશે. એનું વધારે જે છે સુધારેલું સ્વરૂપ એ આપણે અમલમાં મૂકવું પડશે. અને પરિણામે આપણે જોઈએ છીએ કે સંયુક્ત રાષ્ટ્રો અમલમાં આવ્યા. ખામી એમાં પણ છે. ભારત, આપણે ભારતીય છે એટલે નહીં, પણ ભારતનું જે રીતે સ્થાન છે, એની જે અત્યારે સ્થિતિ છે, શક્તિ છે, એને સિક્યોરિટી કાઉન્સિલ ની અંદર પરમેનન્ટ મેમ્બર તરીકે સ્થાન મળવું જ જોઈએ. પણ એને મળ્યું નથી. હાલ મળે એમ લાગતું નથી. ભવિષ્યની વાત અલગ છે. એમ બીજા દેશોને પણ મળવું જોઈએ. આપણે જોઈએ છીએ કે મેન ઇઝ એ સેલ્ફિશ એનિમલ, એ પ્રમાણે તે ચાલે છે અને એને પરિણામે ઘણા લાયક લોકો, દેશો, જે કંઈ હોય તે, જેમને જુદી જુદી જગ્યાએ એન્ટ્રી મળવી જોઈએ, જે તે જગ્યાએ પણ નથી મળતી. તો આપણે જોઈશું કે આ રીતે રાષ્ટ્રસંઘ જે છે નિષ્ફળ ગયો. આપણે રાષ્ટ્રસંઘની જે વાત કરી, પરંતુ એ પહેલા જે છે પેરિસ શાંતિ પરિષદ જે છે ભરાય, એની ચર્ચા કરવાનું આપણે બાકી છે. ત્યારે થોડીક એના વિશે પણ આપણે વાત કરીશું. હું પેરિસ શાંતિ સંધિની અંદરની જે વિગતો જે છે એની અંદર બહુ નહીં જવું, કારણ કે વિગતો તમારી પાસે ઉપલબ્ધ છે. પણ આ સંધિ જે છે કેમ થઈ, કેવા સંજોગોમાં થઈ, એ સંધિની શરતો યોગ્ય છે કે અયોગ્ય જે છે એની ચર્ચા જે છે એ મારે કરવી છે. મિત્રો, આપણે જ્યારે ઇતિહાસની વાત કરીએ છીએ ત્યારે જે છે અહીંયા જેમ મેં કહ્યું કે બેકગ્રાઉન્ડની અંદર જે બધું ધ્યાન રાખીએ છીએ, અહીંયા એ પણ આપણે ધ્યાન રાખીશું સતત કે બહુ લાંબા વર્ષો સુધી જેમ કોઈ પ્રદેશ ઉપર કોઈક વંશનું શાસન રહે છે, એમ આંતરરાષ્ટ્રીય રાજકારણની અંદર પણ ઘણો લાંબો સમય સુધી કેટલાક જૂથોનો પ્રભાવ રહ્યો. પ્રસાર અને પ્રચારના સાધનો ઉપર એમનો કંટ્રોલ રહ્યો. અને એ કંટ્રોલના કારણે એમણે જે ચશ્માથી દુનિયાને, ચશ્મા પહેરાવીને દુનિયા બતાવી, લોકોએ એ રીતે દુનિયા જોઈ અને સાચું પણ માની લીધું કે હા, દુનિયા આવી છે. ધીમે ધીમે કંટ્રોલ બદલાતો જાય છે. સામા પક્ષના લોકો જે છે સત્તા ઉપર આવતા જાય છે. એ જુદા ચશ્મા પહેરાવે છે પ્રજાને, પોતે પણ જુદા પહેરે છે, પ્રજાને પણ જુદા પહેરાવે છે. અને પરિણામે જે દુનિયા પ્રજાને પહેલા જે છે લાલ દેખાતી હતી એ હવે વાદળી દેખાય, કાળી દેખાતી હોય ગુલાબી દેખાય, ને ગુલાબી દેખાતી હોય તે કાળી દેખાય, એવું બને છે.
અને આપણે જે છે ઇતિહાસના વિદ્યાર્થી તરીકે કોઈનો પક્ષ લીધા વગર તટસ્થ રીતે જે છે તથ્યોને ઉજાગર કરવાના હોય છે. સાથે સાથે હું એમ પણ કહીશ, કયા તથ્યો તો આપણે યાદ રાખીશું કે શાસ્ત્ર એને જ કહેવાય કે જે વર્તમાન અને ભવિષ્યની ગૂંચવણોને દૂર કરે, જુદા જુદા લોકો અને દેશો માટે જે વિકાસની સામે અવરોધરૂપી તાળા લાગેલા હોય એને ખોલે, એને શાસ્ત્ર કહેવાય. શાસ્ત્ર જે છે હંમેશા એ વ્યક્તિનું અને સમાજનું ભલું કરે. ત્યારે ઇતિહાસ રૂપી શાસ્ત્રની જ્યારે આપણે વાત કરીએ ત્યારે સત્ય તો ઉજાગર કરવું જ છે અને કરવું જ જોઈએ, પણ કયું સત્ય? તો અત્યારે જે છે એ સમયની દ્રષ્ટિએ જે છે સમયની અંદર કઈ વસ્તુની માંગ છે, સમયને ધ્યાનમાં રાખીને જે છે કયા સત્યો જે છે ઉજાગર થવા જોઈએ અને જે તે સમયની અંદર પણ કયા સત્યો ઢંકાયેલા રહેવા જોઈએ. ભલે સત્ય હોય છતાંય ઢંકાયેલા રહેવા જોઈએ. એ સત્ય જે છે પ્રગટ થતા જે છે સમાજની અંદર એના વિશાળ વર્ગ જે છે, વિશાળ વર્ગ શબ્દ હું વાપરું છું, થોડા ઘણાનું તો હિત થવાનું, પણ વિશાળ વર્ગનું જ્યારે હિત થતું હોય ત્યારે જે છે એવા તથ્યોને ઉજાગર કરવાની આવશ્યકતા જે છે એ રહેતી નથી. ટૂંકમાં સમયની માંગને ધ્યાનમાં રાખીને તથ્યો અને સત્યોને પણ બહાર લાવવાના હોય છે. સત્ય ખાતર સત્યને બહાર નથી લાવવાનું. અને આપણે જોઈએ છીએ કે બધા લોકો ઘટના એક જ છે, એનું ઇન્ટરપ્રિટેશન જુદી જુદી રીતે કરે છે. ત્યારે એ ઇન્ટરપ્રિટેશન જે છે એ સ્વાર્થ પ્રેરિત ના હોવું જોઈએ. અને સ્વાર્થ તો હોય, પણ એ સ્વાર્થ કયો? તો વસુધૈવ કુટુંબકમને ધ્યાનમાં રાખીને એ સત્ય જે છે ઉજાગર થવું જોઈએ. અને આજે તો ખાલી બોલવામાં નહીં, વ્યવહારની અંદર પણ પૃથ્વી જે છે કુટુંબ જેટલી નાની થઈ ગઈ છે. આજે દેશના વડાપ્રધાન એક જ દિવસમાં 3 દેશોની અંદર જે છે મુલાકાત કરતા હોય, ભૂતકાળમાં આવું શક્ય ન હતું. જ્યારે આજે 3, ભવિષ્યમાં જે છે બહુ થોડા સમયની અંદર એવું બને કે એક જ દેશના વડાએ 10 દેશોની એક જ દિવસમાં જે છે મુલાકાત લીધી, મિટિંગો કરી, કામ કર્યા. તો સમયની માંગ, સમયની આવશ્યકતા, જરૂરિયાત, તો કોઈ પણ શાસ્ત્રએ અને કોઈ પણ વિદ્વાનોએ સમયની માંગને ધ્યાનમાં રાખી, વસુધૈવ કુટુંબકમને ધ્યાનમાં રાખીને, નહીં કે પોતાના જે છે કોઈ વ્યક્તિગત સમૂહ જે છે એને ધ્યાનમાં રાખીને. કારણ કે કુટુંબ જે છે એ વસુધા થઈ ગયું છે, ગ્લોબલાઇઝેશન થઈ ગયું. આપણે જે છે વી આર નાઉ ગ્લોબલ હ્યુમન. તો ગ્લોબલાઇઝેશનને ધ્યાનમાં રાખીને જ વિચાર, વર્તન અને નિર્ણયો થવા જોઈએ. આ જ્યારે થવા માંડે ત્યારે જે છે એ વિશ્વનું કલ્યાણ થાય. આપણે જોઈએ છે કે રાજા એ પ્રજા કલ્યાણકારી જ હોવો જોઈએ. એ જ રીતે જ્યારે ગ્લોબલાઇઝેશન થયેલું છે ત્યારે
આવી જે કંઈ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ છે એમના નિર્ણયો, એમના વિચારો જે છે એ વસુધૈવ કુટુંબકમને ધ્યાનમાં રાખીને થવા જોઈએ, નહીં કે કોઈ એક દેશ, કોઈ એક સમાજ સેલ્ફિશ એનિમલની જેમ નહીં. અને આમ છતાં એ વૈશ્વિક હોવા છતાં વ્યક્તિગત, વૈયક્તિક પણ હોવા જોઈએ, કારણ કે વ્યક્તિમાંથી વિશ્વ બનેલું છે. ત્યારે એ વ્યક્તિનું કલ્યાણ, એનો વિકાસ ક્યાંય રૂધાઈ ન જાય, એનો પણ એની અંદર સતત જે છે એ ધ્યાન રહેવું જોઈએ. અઘરું કશું જ નથી. જેના હાથમાં કંટ્રોલ જે છે સમજદાર હોવો જોઈએ. એની વૃત્તિ જે છે ખૂબ જ પવિત્ર હોવી જોઈએ. બાકીના કામો જે છે બહુ સરળ થઈ જાય છે. પરિણામે લાસ્ટ લેક્ચરની અંદર આપણે કહ્યું હતું, ચર્ચાઓ તો લાંબી કરવી હોય તેટલી થાય, એની અંદરથી નિર્ણયો ન લેવાય. દરેક જણને એક વાક્ય જે છે સતત આપણે ગોખાવતા રહેવું પડે. કર ભલા ભોગા ભલા. આ જ વાક્યને બીજી રીતે બોલીએ તો વૈષ્ણવજન તો તેને રે કહીએ, જે પીડ ભરાઈ જાણે રે. ભગવદ્ ગીતાને પણ લેવી પડે કે તમે કર ભલા હોગા ભલા કરો ખરા, પણ સ્થિતપ્રજ્ઞ રહીને જગતની અંદર દ્રષ્ટા બનીને જીવીએ, સમત્વ ભાવ રાખીને જીવીએ, બહુ જરૂરી છે. આપણી પાસે ભગવદ્ ગીતા જેવો ગ્રંથ છે કે જે તમારી સમજ જે છે એને ખૂબ જ વિસ્તૃત કરે છે. પણ વ્યક્તિગત રીતે કહું તો કશાની જરૂર નથી. બસ કર ભલા ભોગા ભલા. દુનિયાના તમામ ગ્રંથો એની અંદર સમાવિષ્ટ થઈ જતા હોય છે. એ તો તમે આટલું નાનું વાક્ય નથી સમજતા એટલે પછી જે છે એની ટીકા ટિપ્પણીઓ થાય છે, વિવેચન થાય છે. મિત્રો, આપણે જે છે એ રાષ્ટ્રસંઘની રચના જે પેરિસ પીસ કોન્ફરન્સના ભાગરૂપે થયેલી હતી, પેરિસ શાંતિ પરિષદના ભાગરૂપે થઈ હતી. એ પેરિસ શાંતિ પરિષદ અને એની કામગીરી જે છે એને પણ આપણે જે છે એ સમજીશું. આજે એ શક્ય નહીં બને, પણ થોડીક આપણે જે છે તમે વિચાર કરો એટલા માટે જે છે ભૂમિકા બાંધેલી છે. ઘણા લોકો એવું કહે છે કે આ સંધિ જે છે જે ખૂબ કડક હતી, અન્યાયી હતી, અને એવું કહેવાય કે વિજેતા રાષ્ટ્રોએ જે રીતે પરાજિત રાષ્ટ્રો ઉપર દંડ લાગ્યો હતો એ અમાનવીય હતો. તમે એના ઉપર વિચાર કરજો. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે વધારે ચર્ચા કરીશું. આજે અહીંયા સમય થયો હોવાથી આપણે અહીંયા અટકીશું. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય.